કહેલું ન કરતા સતત પટ્ટા મારતો જ રહ્યો સાથી મિત્ર। ડિરેક્ટરે કહ્યું આ રેગિંગ નહીં રમત છે। ઘટનાને જોઈ રહેલા અન્ય વિદ્યાર્થીઓએ કહ્યું એસવીએનઆઈટીમાં બર્થડે અને પ્લેસમેન્ટની ઉજવણીમાં પટ્ટા મારવા એ રિવાજ છે। કમિટી બનાવીને તપાસ કરાશે। હજુ કોઈ સામે પગલાં લીધા નથી। સુરત શહેરની એસવીએનઆઈટીમાં રેગિંગ જેવી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એક વિદ્યાર્થીએ પોતાની જ ક્લાસના અન્ય વિદ્યાર્થીને પટ્ટાથી માર મારતો દેખાય છે। મારતી વખતે સતત એવું બોલતો હતો કે રડ રડ, જો કે માર ખાનાર વિદ્યાર્થી જવાબ આપતો હતો કે નહીં રડું, જેથી મારનારે કહ્યું કે તો બેસી જા, છતાં પણ વિદ્યાર્થી બેસ્યો ન હતો। આ બાબતે એસવીએનઆઈટીના ડિરેક્ટરને પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે આ વિડીયો 4-5 મહિના જૂનો છે, જેમાં વિદ્યાર્થીઓ આ રીતે પ્લે કરી રહ્યા છે। આ વિડીયોમાં બર્થડે બોયને એક વિદ્યાર્થી રડવા અને બેસવા માટે જીદ કરી પટ્ટા મારી રહ્યો હતો, જો કે બર્થડે બોયે રડવા અને બેસવાની ના પાડતા સામેના વિદ્યાર્થીએ તેને પટ્ટા મારવાના ચાલુ જ રાખ્યા હતા। બીજી તરફ અન્ય વિદ્યાર્થીઓ વધુ નહીં મારવા કહેતા રહ્યા, છતાં વિદ્યાર્થીએ પટ્ટા મારવાનું ચાલુ જ રાખ્યું હતું। આ પહેલા પણ એસવીએનઆઈટીના સિક્યુરિટી ગાર્ડ વિદ્યાર્થીને માર મારતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયો ગત ઓગસ્ટનો છે, જે હાલમાં વાયરલ થઈ રહ્યો છે। આ બાબતે મને ઘણા મેલ પણ આવ્યા છે, જો કે વિડીયો રેગિંગનો નથી। બંને વિદ્યાર્થી બીજા વર્ષમાં ભણે છે અને મિત્ર છે। તેમણે અમને બર્થડે ઉજવી રહ્યા હોવાનું જણાવ્યું છે। હાલ કોઈ એક્શન લીધી નથી, પરંતુ કમિટી બનાવીને આ મુદ્દે તપાસ કરાશે, એવું એસવીએનઆઈટીના ડાયરેક્ટર અનુપમ શુક્લાએ જણાવ્યું હતું। સ્ટુડન્ટ વેલફેર ડીન સંજય પટેલે જણાવ્યું હતું કે આ વિડીયો બર્થડેની ઉજવણીનો છે, જે અમને જાણવા મળ્યું છે, જો કે અમે આ વિડીયો વિશે વધુ તપાસ કરી રહ્યા છીએ।